તમે એવું કહેતા હતા કે આરએફઓ જોડે તમે અરજી આપવા માટે ગયા અને એમનો વિસ્તાર હતો, તો આરએફઓએ લેવાની ના પાડી હતી, એમાં શું હતું? હા, એટલે આમાં શું છે સાહેબ, મામલતદારને આપી, ટીડીઓને આપી, બરોબર. અને આરએફઓ જે ચણસમાં ખરા ને, એટલે કે અમારા આમાં કોઈ કરવાનું હતું નહીં, બરોબર. એટલે મેં કીધું સાહેબ, કોઈ પણ અરજદાર અરજી આપવામાં આવે, તમારે કરવાનું હોય કે ના કરજો, કીધું પણ અરજી લેવાની ફરજ આવે ને તમારી, કીધું. પણ આરએફઓ હોય તેના વિસ્તારમાં જો વૃક્ષો કપાતા હોય તો તેમની જવાબદારી છે કે કાર્યવાહી કરવી, પરંતુ જ્યારે કાર્યવાહી ન કરે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે. આવી જ ઘટના એક બની છે ચાણસ્માના ગ્રામ્ય વિસ્તારના ગૌચરમાંથી કેટલાક ઇસમો દ્વારા વૃક્ષો કાપી નાખવામાં આવે છે. ફરિયાદી આરએફઓને ત્યાં અરજી લઈને જાય છે, પરંતુ આરએફઓ આ અરજી સ્વીકારતા નથી. ત્યારે આ આરએફઓ સામે અનેક સવાલો ઊભા થાય છે, કારણ કે આરએફઓનો વિસ્તાર છે, તેમની જવાબદારી છે, છતાં પણ અરજી ન લે અને તપાસમાં ઢીલાસ રાખે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે. આવો જ એક આરએફઓના વિસ્તારમાં વૃક્ષો કપાયા છે અને વૃક્ષો કપાયા બાદ જ્યારે આરએફઓ સામે આવી જ શંકા સેવાઈ રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે ફોરેસ્ટ અધિકારીઓની જવાબદારી છે કે પોતાના વિસ્તારમાં જો લીલા વૃક્ષો કપાતા હોય તો સ્થાનિક ફોરેસ્ટ અધિકારીની મંજૂરી જોઈએ, મામલતદારની પણ મંજૂરી જોઈએ અને સ્થાનિક પંચાયતને પણ જાણ કરવી પડે. આ બધું હોય છે, પરંતુ અત્યારે કોઈ આવી મંજૂરી લેતા નથી, એટલે સવાલો ઊભા થાય છે કે ફોરેસ્ટ અધિકારીની શું મિલાપીપણાથી આ બધું ચાલી રહ્યું હોય છે. તમે અનેક વખત જાહેર હાઈવે ઉપર ટ્રેક્ટરો લાકડાના ભરીને નીકળે છે, એ પણ જોતા હશો, ત્યારે તમને સવાલો થતા હશે કે શું આ મંજૂરીથી જઈ રહ્યા છે. ક્યારેક એવા પણ સવાલો, પોલીસ જ્યારે આવા લાકડા ભરી જનાર વ્યક્તિઓને પકડે છે ત્યારે પણ સવાલો ઊભા થાય છે કે શું આ ફોરેસ્ટ અધિકારીને ખબર નહીં હોય, એટલે આ ફોરેસ્ટ અધિકારીને જાણ બહાર પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર હોવાથી આ ઝડપ્યા છે. પોલીસ જ્યારે ઝડપે છે ત્યારે આવા અનેક સવાલો ઊભા થતા હોય છે. ત્યારે આવો જ સવાલ ચાણસ્મા તાલુકાના દેલવાડા ગામે ગૌચર જમીનમાંથી વૃક્ષોનું કાપણ કરવામાં આવે છે, વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને છતાં પણ સ્થાનિક સરપંચ કે પછી નાયબ મામલતદાર અથવા તો સ્થાનિક આરએફઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી. ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે આ બાબતે સ્થાનિક અરજદાર છે, તેમણે ફરિયાદ કરી છે, તેમણે શું કહ્યું એમને સાંભળીએ. હું હવે ગામનો છું, મારી જમીન છે, એ ગામના અમારા વર્ષોથી અમારા વડવાઓનું ગામ છે, બરોબર. જમીન મારા ભાઈ, મારા બીજા ભાઈ ત્યાં આગળ શિક્ષક હતા વર્ષોથી, મારા બાપ દાદાનું ગામ છે. પણ તમે તો ગૌચરની કઈક ફરિયાદ કરી છે, એમાં શું છે? હા, ગૌચરની જમીન ખરી ને જે, એ અમારા વડવાઓનું મંદિર છે, બરોબર. અને એ ગૌચરના અંદર આ લોકો વર્ષોથી મતલબ કાપતા આયા છે. અરે એટલે કોણ કાપતા આવ્યા છે? આ જે હાલ જે માજી સરપંચ છે ને, એ અને હાલના જે સરપંચ છે, બરોબર, એ ગૌચરની જમીનમાં અત્યારે 15-17 જેવા લીમડા કાપી નાખ્યા છે, બરોબર. અને મળતિયા દ્વારા કપાઈને બારોબાર વેચી નાખ્યા, બરોબર. અચ્છા. અને છેલ્લું ટ્રેક્ટર હતું જે, એ મેં તલાટીને અહીંથી કીધું, મેં કહ્યું ભાઈ આ કાપી રહ્યા છે મશીનો અંગાતે, બરોબર. એ તલાટીએ ટ્રેક્ટર રોકાઈ લીધું, બરોબર. તો તમે સ્થાનિક મામલતદારને અથવા તો આરએફઓને કેમ ના જાણ કરી એ ટાઈમે? એ વખતે પહેલા આરએફઓ માં એમાં કર્યું ને, એ વખતે એમનો મારા પાસે નંબર નતો, મેં તલાટીને ડાયરેક્ટ કર્યું, બરોબર. તલાટી સ્થળ ઉપર પહોંચી ગયા, બરોબર. મુદ્દામાં રોકાયો અને બીજા દિવસે સવારે હું જ છું અને સીધી અરજી જ આપી છે ને, અને એની ઓછી કોપી સાહેબ લીધી મેં. અચ્છા, તમે તમે એવું કહેતા હતા કે આરએફઓ જોડે તમે અરજી આપવા માટે ગયા અને એમનો વિસ્તાર હતો, તો આરએફઓએ લેવાની ના પાડી હતી, એમાં શું હતું? હા, એટલે આમાં શું થયું સાહેબ, મામલતદારને આપી, ટીડીઓને આપી, બરોબર. અને આરએફઓ જે ચણસમાં ખરા ને, એટલે કે અમારા આમાં કોઈ કરવાનું હતું નહીં, બરોબર. એટલે મેં કીધું સાહેબ, કોઈ પણ અરજદાર અરજી આપવામાં આવે, તમારે કરવાનું હોય કે ના કરજો, કીધું પણ અરજી લેવાની ફરજ આવે ને તમારી, કીધું. એટલે મને કે આમાં કશું અમારે કરવાનું જ હોતું નહીં. મેં કીધું સાહેબ, તમે નોકરી કરો છો તો ફરજ છે અરજી લેવાની, બરોબર. તમે ના કરજો, ના મંજૂર કરજો, યા તો તપાસ ના કરજો, એટલે કે તમે પછી અમને પકડો કે. અચ્છા. મેં કીધું તમે સાહેબ એટલે પકડીએ એટલે કે તમારો વિસ્તાર છે, તમારી જવાબદારી છે, તમે એવું ના કહો એમને. એટલે મેં કીધું સાહેબ, તમારો તાલુકામાં તમને અમારે પહેલા મતલબ જાણ કરવાની ફરજમાં આવે ને, તો તમે કોઈ તાલુકો છોડીને કેમ પાટણ ગયા? બરાબર.
એટલે અમે તમને હારી તમારે ના લેવી તો તમે લેખિતમાં ના પાડો કીધું. બરાબર. પછી મને કે તારે સારું આપી દો. મેં કીધું સાહેબ આપવામાં એટલે તમારે જે તપાસ કરવી કરજો, લેવાની તમારી ફરજ છે, લઈ લો કીધું. પછી હું આપીને આવ્યો. બરાબર. એટલે એમાં એમનો જે બીજો ભાઈ હતો એમને કોઈક વોટ્સએપ ઉપર ફોટા પાડીને મોકલી દીધા. બરાબર. પછી ટીડીઓ માં લઈ આવ્યો. પછી બીજા દિવસે ફોરેસ્ટ અધિકારી, એ દિવસે બાવળો ઓછા દેખાતા હતા, સાંજનો સમય હતો એટલે 7:30-8 વાગ્યાનો અંધારો. પછી બીજા દિવસે સ્થળ ઉપર જે કાપવા વાળો માણસ ને લઈને ગયો હું, કે એના અંગારે બીજો ગામનો માણસ આવ્યો. બધા મને એને બતાડે કે આટલા કાપ્યા છે. બરોબર. બરાબર. અને મને આ લોકો કે વેચાતા આપ્યા હતા. બરાબર. કોણે વેચાતા આપ્યા હતા? આ એ માજી સરપંચ છે એ. અને કેટલી રકમ લીધી હતી? આલ્યા કે ને નક્કી કર્યા હતા કે વેચીને આપીશું. 10,000 રૂપિયા નક્કી કર્યા હતા. અચ્છા, 10,000 નક્કી કર્યા હતા. પછી એને સોગંદનામું, નોટરી, આધાર કાર્ડ ને ફોટા અંગાતે એને મતલબ આપણને કરીને આપ્યું છે પાછું. બરાબર. બરાબર. હા ભાઈ. બરાબર. ઓકે. તો પછી અત્યાર સુધી કોઈ કાર્યવાહી સ્થાનિક આરએફઓ દ્વારા કરવામાં આવી છે કે નથી કરવામાં આવી? હજી સુધી સ્થળ ઉપર તો કોઈ ગયા નહીં. તલાટી એવું કહે છે કે મેં પંચાયત કર્યો છે કે બરોબર, પણ મામલતદાર નું આવે એટલે કે મામલતદાર, રેવન્યુ તલાટી, પછી આ ટીડીઓ અને ફોરેસ્ટ અધિકારી, બરોબર, આ લોકો પંચક્યાસ કરવા આવવાના. તો 3 તારીખે બનાવ બન્યો છે સાહેબ. બરોબર. આજે 12 થઈ લગભગ. બરોબર. હજી સુધી સ્થળ ઉપર કોઈ બીજા કોઈ આયા નહીં. એટલે બધું હગે વગે કરી નાખે પછી આરે પંચક્યાસ કરે. નિયમ આપનો આવો જ છે. બરોબર. પહેલા પણ નીલગીરી કંભાળમાં આવું જ હતું. અચ્છા, પહેલા કપાઈ ગયેલું અહીંયા? પહેલા નીલગીરી અને કોલસા કંભાળમાં 2004માં આ જ પાર્ટીઓ દ્વારા કપાણું છે. અને એના અંદર ફરિયાદ આપી હતી મેં. પછી તકેદારી પંચમાંથી છેક લઈને આ લોકોને સસ્પેન્ડ કર્યા હતા હાઈકોર્ટ. તો તંત્ર પાસે તમારી શું અપેક્ષા છે? બસ આમાં તો સાહેબ શું છે કે અમને કાયદેસર વૃક્ષછેદનની કલમના અંદર જે ગૌચરના અંદર કપાઈને આખું ગૌચર આ લોકોએ હડપ કરેલું છે. ઓકે. એમના મળતિયાઓ દ્વારા. તો ગૌચર હડપ કરેલું હોય તો એમાં તો તમે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી શકો ને? હા, લેન્ડ ગ્રેબિંગ મેં દાખલ કર્યો હતો. પણ એમાં શું કે એકલા નરેશભાઈને જ આમાં તકલીફ છે. હવે અમારા માતાજીનો મેળો ભરાય છે, પલ્લી માતાનો. એમાં સાહેબ ત્યાંથી રથ નીકળે, રથ નીકળી શકતો નથી. બરોબર. અને આખા ગોચરમાં કોઈ જગ્યાએ પગ દેવો જગ્યા નથી. બરોબર. અને બીજા નંબરમાં શું છે કે ગૌચરની જે ફરિયાદ આપે એમાં આપણા ગામના મળતિયાઓ, આ મામલતદારશ્રી ને ટીડીઓ ને, બરોબર, આ લોકોને ભેગા મળી અને એમના દ્વારા પટાઈ દે કેસ. અને હોમલા માણસને એવું જ કે અમને સાહેબ ખોટી અરજીઓ કરે છે. પણ હું એક જાગૃત નાગરિક છું. ગામના અંદર ગામથળ પત્રકારોએ ગુમ કરી નાખ્યું છે. બરોબર. ઓકે. પછી મુખ્યમંત્રીને રજૂઆત કરી, માહિતી આયોગમાં રજૂઆત કરી. એ લોકોએ ઓર્ડર કર્યા કે અમને તપાસ કરીને 2 દિવસમાં આપવું. છતાં પણ રિપોર્ટ હજી સુધી થયો નથી. બરાબર ને? છેલ્લા 5 વર્ષથી આ લોકોના પાછળ આપણે ગામના પ્રશ્નો માટે. ઓકે. અત્યારે હાલનો પ્રશ્ન તો તમારું આ જે લાકડા કાપ્યા છે એમાં તપાસ થાય. બરાબર ને? હા. આરે ગૌચરમાંથી આ લાકડા કાપ્યા અને સરપંચ શ્રી કાયદેસર એના ઉપર મતલબ એમના ઉપર કાર્યવાહી થાય સરપંચ ઉપર અને એને સસ્પેન્ડ કરવામાં આવે. ઓકે. ધન્યવાદ. થેન્ક યુ. શું છે? આપણે સ્થાનિક વ્યક્તિને તેમનું કહેવું છે કે દેલમાલ ગામ છે, ત્યાં ગૌચર જમીન આવેલી છે. આ ગૌચર જમીનમાંથી કેટલાક ઈસમો દ્વારા સ્થાનિક આગેવાનોની મિલાપીપણાથી આ વૃક્ષોનું ગૌચરમાંથી છેદન કરેલ છે, કાપી નાખેલ છે અને ત્યારબાદ તેઓ લાકડા લઈ ગયેલ છે. સ્થાનિક વ્યક્તિ આરએફઓને ત્યાં ફરિયાદ કરવા માટે જાય છે, લેખિત રજૂઆત કરે છે, પરંતુ આરએફઓ પણ આ જ્યારે ફરિયાદ લેતા નથી ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. કારણ કે તેમની જવાબદારી છે. ચાણસ્મા આરએફઓ જોડે આ ફરિયાદી જાય છે અને કહે છે કે અમારા ગૌચરમાં વૃક્ષનું કાપણ થયું છે, વૃક્ષો કપાઈ ગયા છે અને લઈ જનાર આ વ્યક્તિઓ છે. છતાં પણ આ સ્થાનિક આરએફઓ અરજી પણ લેતા નથી. ત્યારે આ ફોરેસ્ટ અધિકારી પણ આ કામમાં સામેલ હોય તેવું અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. ફરિયાદીનો આક્ષેપ છે. ત્યારે આ આરએફઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જિલ્લાના ડીએફઓ ઈમાનદાર, નિષ્ઠાવાન, પ્રમાણિત ઈમાનદાર ઓફિસર છે. ત્યારે આવા તેમના તાબા હેઠળ કર્મચારીઓ છે ત્યારે તેમને પણ બદનામી, તેમના તરફ પણ આંગળી ચીંધાઈ રહી છે કે ફોરેસ્ટ અધિકારી આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી.
આ ફરિયાદી ત્યાં જાય છે, ફરિયાદ આપે છે, પરંતુ લેખિત ફરિયાદ તેમની લેવામાં આવતી નથી. ત્યારે આ ફોરેસ્ટ અધિકારી આ ગૌચર જમીનમાંથી વૃક્ષો કાપવામાં આવ્યા તેમાં તેમના મિલાપીપણાની ગંધ આવી રહી છે. ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ડીએફઓ દ્વારા આવા ફોરેસ્ટ અધિકારીના વિસ્તારમાં કેટલી જગ્યાએ મંજૂરી લીધા વગર આવા લાકડા કાપ્યા છે તે પણ સવાલો છે. તેની પણ તપાસ કરવી જોઈએ. આ ફોરેસ્ટ અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે ફરિયાદી ત્યાં ફરિયાદ લઈને જાય છે, તેમના તાબા હેઠળનો આ વિસ્તાર છે, તેમને આ કાર્યવાહી કરવી જોઈએ. તેમની જવાબદારી છતાં પણ આ કર્મચારી જ્યારે અરજી નથી લેતા ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. હવે આ કર્મચારી સામે ડીએફઓ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે ગૌચર જમીનમાંથી વગર મંજૂરીએ વૃક્ષો કાપ્યા છે અને વેચી માર્યા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. જોઈએ હવે આવનાર સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનાર સમય બતાવશે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.